નમસ્કાર દર્શક મિત્રો, રાજેશ બારોટ આપનું હાર્દિક સ્વાગત કરે છે। હમણાં સોશિયલ મીડિયાના જે તાજા સમાચાર છે કે ગઈકાલે જ્યારે આપણા મુરબ્બી શ્રી લોક સાહિત્યનું ઘરેણું, અનમોલ ઘરેણું અને આપણું ખરું સોનું કહેવાય એવા મુરબ્બી શ્રી ભીખુદાનભાઈ ગઢવીએ જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી છે કે હવે પછી એ પ્રોગ્રામ નહીં કરે, તો સાહેબ એમ કહેવાય કે અમારા જેવા માટે જે સાહિત્યના રસિકો છે, સાહિત્ય સાંભળનારા, સાહિત્ય સાંભળીને સાહેબ શીખવાવાળા એમના માટે તો દુઃખની લાગણી છે। અને બે અનુભવ છે, દુઃખ પણ થાય છે અને એક એમ કહેવાય કે ખરા સમયે એક શારીરિક અશક્તતા ગડપણના કારણે આ માણસે જ્યારે નિવૃત્તિ જાહેર કરી છે એમાં એમનો જે આરામ મળે શરીરને અને થોડોક આનંદ પણ થાય છે, પણ મોટા ભાગે તો દુઃખની લાગણી જ છે। કારણ કે હવે પછીના સમયગાળામાં આ માણસ સાહિત્ય નહીં પીરસે તો ખૂબ જ મોટી ખોટ છે। પણ જ્યારે આ સમાચાર સાંભળ્યા મને મળ્યા કે ભીખુદાનભાઈ ગઢવી, જેનું ખરેખર અમે સાંભળીને શીખ્યા છીએ અત્યારે હાલમાં લોક સાહિત્ય, અને એના પછી જ્યારે મેં સાંભળ્યું કે ભીખુદાનભાઈ ગઢવીએ નિવૃત્તિ લીધી છે, અને પછી મારાથી કુદરતી એમના માટેનો દુહો બનાવ્યો છે। દુહોના શબ્દો આપ સાંભળજો। દુહો કઈ રીતે છે, કઈ ભૂલચૂક હોય તો સાહેબ માફ કરજો। દુહોના શબ્દો કઈ રીતે છે સાંભળજો। કે એ સ્ટેજ બન્યું છે યાદ સુમસામ, અને સાહિત્યમાં એ થયો સુનકારો, એ પણ ખરા ટાણાનો ઈ ખોખારો, એ રુદિયામાં રે છે આ રણકારો। સાહિત્ય જગતની અંદર જ્યારે ભીખુદાનભાઈ ગઢવી જેવા મુરબ્બી કલાકાર જ્યારે નિવૃત્તિ લે ત્યારે સ્ટેજ સાહેબ સુમસાન બન્યું છે। મારું આ દુહાનો સાર છે, સ્ટેજ બન્યું છે સુમસાન અને સાહિત્યમાં થયું આમ સાહિત્ય આખું સુનકાર બની ગયું છે। કેમ કે માણસ આ કલાકાર જેવા માણસો સાહેબ હવે ન થાય। ભીખુદાનભાઈ ગઢવી જેવો કલાકાર કોઈ ન થાય જગતની અંદર। એટલે સ્ટેજ બન્યું છે આજ સુમસામ, સાહિત્યમાં થયો સુનકારો, કે ખરા ટાણાનો ઈ ખોખારો। જ્યારે એમને સમયના અનુસંધાને એમને ખ્યાલ આવી ગયો કે હવે મારે આ બોલવામાં ઘડપણમાં કારણે તકલીફ પડે છે, ખરા સમય એમને જે ખોખારો ખાઈ આમ ખમીરવંતીથી જે નિવૃત્તિ જાહેરાત કરી છે એ પણ મર્દાનગી વાળી વાત છે। અરે ખરા ટાણાનો ઈ ખોખારો, રુદિયામાં રહેશે આ રણકારો। આ જે એમનો નિવૃત્તિનો જે સમયગાળો છે એ પણ સાહેબ જગતની અંદર લોકો આ યાદ રાખશે અને એમની જે વાતોને એ રણકારા તરીકે રુદિયામાં કાયમ માટે વસાવશે। આ મારો દુવાનો સાર છે। જો આપને આ વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો। જય દ્વારકાધીશ।